मंगला चिंता संतानान्दारो यथादम्बुजरे नव प्रियानन्दान्विताचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानस्य विनाशस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्विश्य त्रिविंशता शब्दिर्विराजते रोषो पंचधारणे नमः। धन्यवाद प्रणाम जय 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 कीर्तन हाँ कर करो करो आई ब्रज झूमे आई ब्रज वधु झूमे झूमी आई ब्रज झूमे आई ब्रज वधु झूमे लोक लाज की सुदिन रही ताना अति आनंदित भूमि भूमि आई ब्रज वधु झूमी झूमी लोक लाज की सुदिन रही अति आनंदित भूमि भूमि आई ब्रज वधु झूमी झूमी ओढ़ जहाँ पालने प्रीतमा रहे झूम कालूमी रूमी पालने प्रीतमा रहे झूम श्री विठ्ठल गिरिधर छवि निराखता लेत बलैया चूमी चूमी आई ब्रज वधु झूमी झूमी श्री विठ्ठल गिरिधर छवि निराखता लेत बलैया चूमी चूमी आई ब्रज वधु झूमी झूमी आई ब्रज वधु झूमी झूमी आई ब्रज वधु झूमी झूमी धन्यवाद प्रणाम जी जी कीर्तन करूं हाँ हाँ राशेष करो कांकरवारे चलंग तिलक द्विज वंदोषे मदल चमनंद कांकरवारे
શ્રી બ્રજરાજ મને સુંદર પૂતલ પ્રગટે વલ્લભ શ્રી બ્રજરાજ પૂતલ પ્રગટે વલ્લભ ચંદ્ર કાંકરવારે તરંગ તિલક શ્રીમદ લક્ષ્મણ અવગાહત શ્રી વિષ્ણુ સ્વામી પથ નવદાભક્તિ રસ ચંદ વિષ્ણુ સ્વામી પથ દર્શન હે પ્રસન્ન હોત મન પ્રગટે પૂરન પરમાનંદ પ્રગટે પૂરન વંદો શ્રીમદ લક્ષ્મણાનંદ કીર્તિ વિસર્ગ કહાલો ભરનો ગાવત લીલા શ્રુતિ સુર છંદ કીર્તિ કહાલો ભરનો ગાવત લીલા સગુણ દાસ પ્રભુ કટરન સંપન્ન કલિજન ધરન આનંદ કંદ થઈ ગયું. બહુ સુંદર કર્યું. હો રાસેશ પાસેથી આ રાગ શીખી લ્યો. દાદીજી ગવડાવતા હતા આ કીર્તન. હા બસ હવે પ્રસંગ કોણ કરશે? હા ઋત્વી કરો. રજો ક્ષત્રાણી ના પેલો પ્રસંગ એકવાર મહાપ્રભુજીના ઘરે તેમનો પિતાજીનો શ્રાદ્ધ હતો તો તેમને સામગ્રી બનાવવા માટે ઘી ઓછો પડ્યો તો તેમને રજો ક્ષત્રાણીના ઘરે ઘી લેવા માટે કોઈક વૈષ્ણવને મોકલ્યો અને પછી વૈષ્ણવ ગયા અને રજો ક્ષત્રાણીને કીધું કે અમને મહાપ્રભુજીએ ઘી મંગાવ્યો છે તો ઘી આપો. તો રજો ક્ષત્રાણીએ કીધું કે કાં ખપે છે? તો વૈષ્ણવે કીધું કે મહાપ્રભુજીના પિતાજીનો શ્રાદ્ધ છે એટલે ખપે છે. તો પછી રજો ક્ષત્રાણીએ કીધું કે મારા ઘી નથી મારા કને. તો પછી વૈષ્ણવ પાછા આવ્યા અને મહાપ્રભુજીએ કીધું કે મહાપ્રભુજી ગુસ્સા છે, ઘી ખપે છે. તો પછી
વૈષ્ણવ પાછા ગયા, બીજી વાર ગયા અને તો રજો ક્ષત્રાણીએ કહ્યું કે મારા કને ઘી નથી, ત્યારે પણ ના પાડી દીધી. તો પછી તે બીજે ઠેકાણેથી ઘી લઈ આવ્યા અને શ્રાદ્ધ માટે વસ્તુ બનાવી. અને પછી રાતે રજો ક્ષત્રાણીએ મહાપ્રભુજી માટે સામગ્રી બનાવીને લઈ આવ્યા અને મહાપ્રભુજી પીઠ દઈને બેઠા હતા, બિરાજતા હતા. તો પછી રજો ક્ષત્રાણીએ પૂછ્યું કે આપ મારાથી કાં ગુસ્સા છો, મને કયો તો ખરી. તો પછી મહાપ્રભુજીએ કીધું કે તે મને આજે ઘી ના આપ્યું. તો પછી રજો ક્ષત્રાણીએ કીધું કે આપણા પાસે ઘી હતું. તો પછી મહાપ્રભુજી કીધું એ તો ઠાકોરજી માટે હતું. રજો ક્ષત્રાણીએ કીધું કે મારા કને જે ઘી હતું એ ઠાકોરજી માટે હતું. પછી મહાપ્રભુજી કીધું કે હું ખાલી શ્રાદ્ધમાં એક જ વાર ભોગ લઉં છું. તો પછી રજો ક્ષત્રાણીએ કીધું કે આ ભોગ તો મહાપ્રસાદ છે, તો આપ આરોગો. તો મહાપ્રભુજી આરોગ્ય. આમાં કી શીખ મળે છે કે આપણે આપણા ગુરુ અને ઠાકોરજીની ઠાકોરજીની વાત આજ્ઞા માનવી જોઈએ. અને અગર ગુરુ અને ઠાકોરજી પરીક્ષા લઈએ તો આપણે વિવેકથી પરીક્ષા અને સમજદારીથી કામ લેવું જોઈએ. આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણે ઠાકોરજીના સેવક છીએ. ઠાકોરજી આપણા માલિક છે. આપણાથી જે મોટા હોય તેમને આપણે સન્માનથી બોલાવવું જોઈએ. બીજામાંથી બીજો શબ્દ છે શ્રાદ્ધ. શ્રાદ્ધ એટલે જે મૃત આત્માની શ્રદ્ધા પૂર્વક સેવા, એને શ્રાદ્ધ કહેવાય. થઈ ગયું. બાકી શ્રાદ્ધના વિષયમાં થોડું કંઈક સમજાવો વધારે. જે શ્રાદ્ધ એટલે કે મૃતાત્માની શ્રદ્ધાપૂર્વક સેવા એટલે શ્રાદ્ધ. જેની મૃત્યુ થઈ છે એના શરીરમાંથી આત્મા નીકળી ગઈ છે. એટલે કે જે સૂક્ષ્મ શરીર છે અને સ્થૂળ શરીર, દેહના બે પ્રકાર જોયા છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. અને સૂક્ષ્મ શરીરના અંદર જીવાત્મા છે. તો જ્યારે મૃત્યુ થાય કોઈની, તો એમાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર અલગ થઈ જાય. તો જેનું મૃત્યુ થઈ છે તો એવા શરીરમાંથી આત્મા નીકળી ગઈ છે, એટલે સૂક્ષ્મ શરીર નીકળી ગયું છે ને. પણ આત્મા તો મતલબ કે શરીરની મૃત્યુ થઈ છે, આત્માની મૃત્યુ નથી થઈ. એટલે એ તો છે પણ આત્મા તો છે જ. એ વાત એટલે એમાં જે આત્મા માટે જે સંસ્કારમાં કરવામાં હોય ને શ્રાદ્ધ કહેવાય. જ્યારે કોઈની મૃત્યુ થાય ત્યારે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. અને શ્રાદ્ધ એટલે સત્યનો સ્વીકાર કરવું. જે આપણે પ્રોસેસ લખાવી હતી એ કહેવાની છે. કહી દો. શ્રાદ્ધ એટલે સત્ય નહીં, શ્રદ્ધા એટલે સત્યનો સ્વીકાર. જે શ્રદ્ધા એટલે કે સત્યનો સ્વીકાર. आपने કહ્યું હતું કે मृत्यु के बाद शरीर का संस्कार किया जाता है और आत्मा शरीर से अलग हो जाती है. तब आत्मा का शरीर के लिए ममत्व बंध जाता है. तो शरीर को पाने की उसकी कामना प्रबल हो जाती है. पहले श्राद्ध विधि की जाती है. शरीर का पूर्ण निर्माण मंत्र विधि से किया जाता है. बाद में मुख्य श्राद्ध रूप में भोजन आदि कराया जाता है. सत्कार के द्वारा तृप्ति कराई जाती है. हर साल या हर वर्ष श्राद्ध किया जाता है. अमृत आत्मा जो शरीर रहित है, जिसे कोई
जिससे कोई लोक या शरीर की प्राप्ति नहीं हुई, और इन श्राद्ध कर्म जो उनके संबंधी करते हैं उसे उनके आत्मा को संतुष्टि मिलती है। जे आटલું લખ્યું હતું। ઠીક છે પૃથ્વી, સમજાયું તને? જી 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 શું સમજાયું બોલ તો? આમાં એમ સમજાયું કે જે આત્મા શરીરમાંથી નીકળી જાય એમાં એનો સૂક્ષ્મ શરીર અને આત્મા અલગ થઈ જાય એટલું ખબર છે। અચ્છા, જો હું તમને આ વાતને થોડું સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરું છું, ધ્યાનથી સાંભળજો। શ્રાદ્ધનો સરળ અર્થ છે મૃતાત્માને ગમતું જમાડવું અને પીવડાવવું, એટલે એમની ભૂખ પ્યાસને શાંત કરવી। જેમ આપણે જીવતી વ્યક્તિ હોય, આપણા વડીલ છે, એને જેવી રીતે આપણે જમાડીએ પીવડાવીએ જલ વગેરે, એવી રીતે મૃત્યુ પછી શરીર તો રહેતું નથી, પણ જે રહી જાય છે સૂક્ષ્મ શરીર, આત્મા। તો જે સૂક્ષ્મ શરીર વાળી જે આત્મા છે, આપણે એને સરળ એક શબ્દ વાપરીએ, મૃતાત્મા, એટલે જે મરી ગયો છે એની આત્મા, એને મૃતાત્મા આપણે કહીશું। તો મૃતાત્માને જમાડવું અને જલ પીવડાવવું, આટલું જ કરવાનું હોય છે। પણ જેમ આપણે કોઈને જમવા બોલાવીએ તો આવો આવો બેસો એમ કરીને આપણે એને બેસાડીએ, બત્તી અંધારું થઈ ગયું તો લાઈટ ચાલુ કરી દઈએ, સુગંધિત વાતાવરણ કરી દઈએ, એમના પગ ધોઈએ, બેસે પછી આપણે પેલા એને જલનું પૂછીએ, એના પછી આપણા જેવા આદરણીય છે તો આપણે એમનું પૂજન પણ કરીએ। એટલે ચાંદલો કરવો, એટલે તિલક કરવું, ફૂલ આપવા કે ફૂલની માલા એને પહેરાવવી, એ બધું થઈ જાય પછી આપણે એમને એમ કહીએ કે બસ હવે ભોજનની તૈયારી છે, પધારો, બેસો, જમો। આસન બિછાવીને ને ભોજન કરાવીએ। ભોજન શાસ્ત્ર વિધિ થાય તો એના માટેનું આપોષણની વિધિ હોય। ભોજન થઈ રહે એટલે આપણે એમને કંઈ પણ હાથ પગ દોડાવીને મુખવાસ આપીએ। તો મુખ્ય રૂપથી શ્રાદ્ધમાં આટલું જ હોય છે, પણ આ બધું શાસ્ત્રીય વિધિથી થાય તો એને શ્રાદ્ધ કહેવાય। પ્રત્યક્ષ હોય તો આપણે એમને એમ કહીએ કે આ જમવાનું નોતરું આપ્યું। તો શ્રાદ્ધ એટલે મૃતાત્માને જમાડવું અને જલ પીવડાવવું, શ્રદ્ધાપૂર્વક, એટલે એમનો આદર ભાવ રાખીને પ્રેમથી એમને જમાડવું અને જલ પીવડાવવું એ શ્રાદ્ધ છે। મુખ્ય રૂપથી શ્રાદ્ધ બે રીતે થાય, બે વખત। એક જે મહિનાની જે તિથિ ના મૃત્યુ થયું હોય તે દિવસે શ્રાદ્ધ થાય, એને સાંવત્સરિક શ્રાદ્ધ કહે, એટલે વાર્ષિક શ્રાદ્ધ, જે વર્ષે વર્ષે થાય। અને એક બીજું શ્રાદ્ધ છે એ પિતૃપક્ષ, એટલે
જેને ગુજરાતીમાં સરાધિયા કહે. તો એ જે શ્રાદ્ધ પક્ષ આવે સરાધિયા, એમાં જે તિથિના મૃત્યુ થયું હોય એ તિથિના એમનું શ્રાદ્ધ થાય. એટલે 2 વખત વર્ષમાં આ નિયમના છે શ્રાદ્ધ. તે પછી ક્યારેક પણ કોઈ તીર્થમાં ગયા હોઈએ અને ત્યાં આપણે અનુકૂળતા હોય ને કરવું હોય તો તીર્થ શ્રાદ્ધ પણ થઈ શકે. તો શ્રદ્ધા પ્રેમથી મૃતાત્માને ભોજન આપવું, જલ આપવું, વિધિપૂર્વક ભોજન આપવું અને જલ આપવું, એનું નામ શ્રાદ્ધ. હવે જુઓ, મૃતાત્મા જે છે એને આપણા જેવું શરીર તો હોતું નથી, તો એમને કેમ આપણે જમાડી શકીએ કે જલ આપી શકીએ? તો એના માટે જૂના સમયમાં બ્રાહ્મણને બોલાવીને બ્રાહ્મણમાં એ આત્માને એનું સ્થાપન કરવામાં આવતું. પણ એ બ્રાહ્મણ બહુ ઊંચી યોગ્યતા વાળો હોવો જોઈએ. એટલે વેદ ભણેલો હોય, 3 સમય સંધ્યા કરતો હોય, સદાચારી હોય, એટલે શુદ્ધ પવિત્ર જેનું જીવન હોય, શાસ્ત્ર નિષિદ્ધ ન કરતો હોય, કોઈ ખોળ ખાપણ વાળો ન હોય, વગેરે વગેરે. હવે એવો બ્રાહ્મણ જો પ્રાપ્ત ન થાય તો શું કરવું? તો એ સ્થિતિમાં જે કુશ હોય તેને દર્ભ કે છે, કચ્છમાં એને ધ્રબ કે. તો એ જે કુશ હોય એને પથ્થર ઉપર રાખી અને કુશની ગાંઠમાં પિતરોનું આવાહન અને પછી એમને મળવાનું થાય. બધી વિધિ એ રીતે જ કરવાની જેવી રીતે કોઈ પ્રત્યક્ષ બ્રાહ્મણ હોય એને કરાવતા હોઈએ તેમ. આ 2 વિધિ છે. તો ફરીથી મૃતાત્માન શ્રદ્ધા અને પ્રેમથી વિધિપૂર્વક જમાડવું અને એમને જલ આપવું, એનું નામ શ્રાદ્ધ. સમજાયું? જી મને એમ સમજાયું કે આત્માને જમાડવું, પીવડાવવું અને શ્રદ્ધાપૂર્વક કરાવવું, શું શ્રદ્ધાપૂર્વક? પ્રેમથી બીજી શ્રદ્ધાપૂર્વક આત્માને જમાડવું, પીવડાવવું અને વિધિપૂર્વક આ બધું કરવાનું. અને આગળ પાછળ થઈ ગયા, અને ગોઠવીને બોલો. મૃતાત્માને શ્રદ્ધા અને પ્રેમથી વિધિપૂર્વક જમાડવું અને જલ પીવડાવવું, એને શ્રાદ્ધ કહે છે. હવે ક્યારે કરવાનું હોય? હા, મૃતાત્માને શ્રદ્ધાપૂર્વક, વિધિપૂર્વક જમાડવું અને જલ પીવડાવવું, એને શ્રાદ્ધ કહેવાય. એ શ્રાદ્ધ ક્યારે ક્યારે થાય? જે વર્ષમાં 2 વાર થાય, ના 1 વાર, હર એક વર્ષે થાય. હા, 2 વાર થાય. ક્યારે ક્યારે થાય? જયારે જે તિથિના એનું મૃત્યુ થયું હોય એ તિથિના થાય.
એક વખત, પછી બીજી વાર પાછું ક્યારે? બીજી વાર જ્યારે જે તારીખે એનું મરણ થયું હોય એ તારીખે થાય. એ તો કહી દીધું ને, તિથિ અને તારીખ. ચાલો આપણે ભક્તિ ને પૂછીએ. ભક્તિ તું બતાવશે. મને એમ સમજાયું કે શ્રાદ્ધ 2 વાર થાય, એક વર્ષમાં, એક વર્ષે વર્ષ અને મહિને વારો. એક રાશિ છે સમજાયો કે એટલે માસિક અને વાર્ષિક શ્રાદ્ધ એવી રીતે. તો એટલે એક તો રાશિ છે સમજાયું તિથિ પર આવે, અને બીજું મને સમજાયું છે મને માસિક વાળું સમજાયું, એટલે કે માસિક નું ક્યાં આવ્યું? મેં તો 2 જ વાત કહી ને. એક શ્રાદ્ધ વાર્ષિક. હા, એ વાર્ષિક શ્રાદ્ધ છે. ક્યારે? કે આજે, આજનો દિવસ આપણે માની લઈએ, આજે કોઈકનું મરણ થયું, તો એનું મરણ આવતા વર્ષે આજના દિવસે એનું શ્રાદ્ધ થશે. એવી રીતે દરેક વર્ષે આજ તિથિના એમનું શ્રાદ્ધ કરવામાં આવશે. તો આ વાર્ષિક શ્રાદ્ધ થઈ ગયું. સમજાવવા આવ્યું? એના પછી વર્ષમાં એક 15 દિવસ પિતૃપક્ષ કહેવાય છે. એટલે જે ભાદરવો મહિનો છે, એ ભાદરવા મહિનામાં પિતૃપક્ષ આવે. એ 15 દિવસ પિતૃઓને બધા દિવસમાં શ્રાદ્ધ હોય. તો આપણે જે પણ એવું મરણ થયું હોય એની જે તિથિ આવતી હોય, માની લો કે 14ના દિવસે કોઈનું મરણ થયું, તો જે મહિનાની 14ના થયું હોય એ મહિનો આવે અને 14 તિથિ આવે ત્યારે એનું શ્રાદ્ધ કરવામાં આવે. આ વાર્ષિક શ્રાદ્ધ થયું. પછી ભાદરવા મહિનામાં જયારે શ્રાદ્ધ પક્ષ આવે, એમાં ફરી પાછી જયારે 14 આવે ત્યારે એમનું પાછું શ્રાદ્ધ થાય. તો એ શ્રાદ્ધ પક્ષમાં થતું શ્રાદ્ધ એટલે કુલ 2 વાર થયું. સમજાયું? જી મને એમ સમજાયું કે એકવાર વાર્ષિક શ્રાદ્ધ થાય, તિથિ અને તિથિ વારો થાય, અને બીજી વાર પિતૃ પક્ષ આવે ત્યારે થાય બીજો શ્રાદ્ધ. શાબાશ. તો જો આમાં લક્ષ્મણ ભટ્ટજીનો શ્રાદ્ધ વર્ણન આવ્યું ને, આમાં લક્ષ્મણ ભટ્ટજીનો શ્રાદ્ધ હતો. એ શ્રાદ્ધના દિવસે એમાં ઘીની જરૂરત હોય છે. શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવને કહ્યું કે ભાઈ અત્યારે ત્યાંથી લઈ આવો બાજુમાંથી. તો એ શ્રાદ્ધના માટે ઘીની જરૂરત હતી. ઠીક છે? બીજું કઈ છે? હા, હજી તો આમના બોલવાના બાકી છે ને, ઉચ્ચાર શુદ્ધ કરવાના બાકી છે ને આના, પ્રથમેશના અને રવિના. 4 જ શ્લોક થયા હતા. કરો પહેલા, ચલો.
हाँ नंद गोप भूप वंश नंद गोप भूप वंश હવે તો ગાવાનું नंद છે ને? नंद गोप भूप वंश भूषणं विदूषणं भूमि भूरि भूति भूरि भाग्य भाजनं भयापहं तेनु धर्म रक्षणावतीर्ण पूर्ण विग्रहं नीलवारिवाह कांति गोकुलेशमाश्रये गोप बाल सुंदरी गणावृतं कलानिधिं रासमण्डली विहारकारी काम सुंदरम पद्मयोनि शंकरादि देववृन्दवन्दितं नीलवारिवाह कान्ति गोकुलेश्वरमाश्रये गोपराज रत्नराजि मन्दिरानुलिङ्गनं गोपबाल बालिका कलानुधिं गायनं सुन्दरी मनो કલાનુરુદ્ધ પાછું બોલો કલાનુરુદ્ધ गोप बाल बालिका कलानुरुद्ध गायनं सुंदरी मनोज भाव भाजनाम्बुजाननं नीलवारिवाह कांति गोकुलेशमाश्रये कंसकेसि कुंजराज दैत्य दुष्ट दैत्य दारणम् इंद्रशुष्य वृष्टिवारिवारणोद्धुताचलं कामधेनुकारिताभिधान गान शोभितं नीलवारिवाह कांति गोकुलेश्वरमाश्रये गोपिका गृहान्त गुप्त गव्य चौर्य चञ्चलं दुग्ध भाण्ड भेद भीत लज्जितास्य पंकजं धूलि धेनुधूलि दूसरांग शोभिहार नूपुरं नीलवारिवाह कांति गोकुलेशमाश्रये वत्सधेनु गोपबाल भीषणा वत्सधेनु गोपबाल भीषणास्य वह्निपं केकिपिञ्च कल्पितावतंस शोभिताननम् हाँ ठीक है सुंदर બરોબર છે कल्पितावतंस शोभिताननं वेणुवाद्यमत्यदोष सुंदरी मनोहरं ઘોડાનો ઘો वेणुवाद्यमत्त घोष सुंदरी मनोहरं नीलवारिवाह कांति गोकुलेशमाश्रये गर्वितामरेन्द्र कल्प कल्पिता ननं भोजनं शारदार कल्पितान्न न नहीं कल्पितान्न गर्वतामरेन्द्र कल्पि गर्वितामरेन्द्र कल्प कल्पिताननम अरे तान्न એટલું જ બોલતો તાन्न તાन्न ભોજનમ गर्वितामरेन्द्र कल्प અરે ભાઈ આખું શું કામ બોલે છે જેટલું તને નથી આવડતું એટલું જ બોલ તાन्न ભોજનમ कल्पितान्न भोजनम शारदार वृंद તાन्न એટલું જ બોલ तान्न कल्पितान्न બોલી જા गर्वितामरेन्द्र तान्न 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 कल्पितान्न भोजनं शारदार वृंद वृंद शोभिहंस जारतं विंद वृंद दिव्यगंध विंद वृंद दिव्यगंध शारदार विंद वृंद
तारदार वृंद वृंद शोभिहंस जारतम दिव्य गंध लुब्ध भृंग भृंग पारिजाम मालिनम नील पारिजात पारिजातमालिनं नीलवारिवाहकान्ति गोकुले श्रमाश्रये वासरावसान्नगोष्ठगामि गोगणानुगं धेनुदोह देहगेह मोह विस्मयक्रियं धेनुदोह देहगेह मोह विस्मयक्रियं श्रीय गोकुले सदान दैत्यपक्ष गोकुले स्वीय गोकुले सदान दत्तभक्त रक्षणं नीलवारिवाहकान्ति गोकुले श्रमाश्रये શું થયું? જે થઈ ગયું. હવે ઘણો સુધારો થઈ ગયો મારા ઉચ્ચારમાં. પહેલાથી રોજ પાઠ કરશો ને તો સરસ આવડી જશે. હવે આપણે શું બીજો કયો શ્લોક? હા, આપણે ગોઠવી લઈએ ને. બીજા આપણે કયા સ્તોત્ર કર્યા છે? શ્રી કૃષ્ણાષ્ટક કર્યું છે આપણે? ના જી. ભક્તિને ખબર હશે, પૂછો. જે કૃષ્ણ શરણાષ્ટકમ કર્યો છે, કૃષ્ણાષ્ટક નથી કર્યો. હા, તો એ કરી લઈએ. ચલો, શ્રી કૃષ્ણાષ્ટકમ. પુસ્તક ખોલીને બધા સારી રીતે આંગળી રાખીને હું ઉચ્ચાર કરું છું, એ સાંભળો. શ્રી ગોકુલ વિવર્ધન નંદસૂનો રાધાપતે વ્રજજનાર્તી હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીનબંધો દામોદરાચ્યુત વિભો મમ દેહી દાસ્યમ. આનો રાગ જે છે થોડો અલગ જાતનો. શ્રી ગોકુલ વિવર્ધન નંદ સૂનો. પેલા એક વખત આખું બોલી જાઉં છું એટલે તમને રાગ સમજમાં આવી જાય. પછી એના ટુકડા ટુકડા બોલીશું. રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીનબંધો દામોદરાચ્યુત વિભો મમ દેહી દાસ્યમ. આમાં બધા શ્રી ઠાકોરજીના નામ છે. એ નામથી ઠાકોરજીને સંબોધન કર્યું છે અને સંબોધન કરીને ઠાકોરજીને એમ કહી રહ્યા છે, શ્રી મહાપ્રભુજી, કે મને આપનું દાસ્ય આપો, એટલે મને આપનો સેવક કરો. પછી સમય સમય નામના અર્થ જોઈશું આપણે.
श्रीगोप गोकुलविवर्धननन्दसूनो राधापते व्रजजनार्तिहरावतार मित्रात्मजा तटविहारणदीनबन्धो दामोदराच्युत विभो मम देहि दास्यम्। एक आ રીત છે બોલવાની. બીજી જો એનો બીજી બે કડીને થોડું ઊંચું લઈને બોલવું હોય તો પણ બોલી શકાય. એવી રીતે જો શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર मित्रात्मजा तटविहारण दीनबन्धो दामोदराच्युत विभो मम देहि दास्यम्। आ रीते चल भक्ति पहला तू बोल। श्री गोप गोकुल विवर्धन नंद सूनो राधापते व्रज जनार्ति हरावतार मित्रात्मजा तट विहारणा दीनबंधो दामोदरा विहारणा दीनबंधो दामोदरा च्युत विभो मम देहि दास्यम्। હવે ગાઈને બોલ। श्री गोप गोकुल विवर्धन नंद सूनो राधापते व्रज जनार्ति हरावतार मित्रात्मजा तट विहारणादीन बंधो दामोदराच्युत विभो मम देहि दास्यम्। આમાં થોડી વિહારણા બોલતી હોય એવું મને સંભળાયું. દરેકના પાછળ જે એક્સક્લેમેટરી સાઇન છે એ આ દરેક નામ સંબોધન છે એવું જણાવવા માટે છે. એટલે હે નંદ સુનુ, હે દીનબંધુ, હે વિભુ એવું અહીંયા કહેવા માંગે છે. એ ખડીપાઈ આની માત્રા માટે નથી. વિહારણ દીનબંધો. ચલો રાશેષ, હવે તારો વારો. श्री गोप गोकुल विवर्धन नंद सूनो राधापते व्रज जनार्ति हरावतार मित्रात्मजा तट विहारण दीन बंधो दामोदराच्युत विभो मम देह दास्यम्। देहि दास्यम्। गाओ। श्री गोप गोकुल विवर्धन नंद सूनो राधापते व्रज जनार्ति हरावतार मित्रात्मजा तट विहारण दीन बंधो दामोदराच्युत विभो मम देहि दास्यम्। शाबाश। चलो रुचि। श्री गोप गोकुल विवर्धन नंद सूनो राधापते व्रज जनार्ति हरावतार बेवार नहीं हरावतार मित्रात्मजा तत विहारण दीन बंधो दामोदराच्युत विभो मम देहि दास्यम्। मित्रात्मजा बोल तो पाछो। मित्रात्मजा तत विहारण दीन नहीं नहीं અને ટ
હા ત ત ત જો ત અને ટ માં કેવી રીતે બે છે? તારો છે ને ઉપરનો દાંત એક અંદર ડબલ દાંત છે, એટલે તને ઉચ્ચારમાં થોડી તકલીફ પડે છે. પણ તું ખાલી એને સમજ કે જયારે જીભનો આગળનો ભાગ દાંતને આપણે અડાડીએ ને તો ત નીકળે, ત ત ત ત ત ત ત ત. અને જીભને આગળથી વાળી દઈએ અને દાંતને ન અડાડીએ એનાથી પાછળના ભાગ માટે, જેમ ગાયોને બોલાવવા આપણે એમ કરીએ ને, એ ટ છે. તો ત અને ટ થોડો અભ્યાસ કર. ત ટ ત વિહાર ત ત ખાલી ત અને ટ એટલું જ બોલ. ત ટ સાથે નહીં બોલ, વચ્ચે એક વખત બ્રેક થોડોક લે, 2 સેકન્ડ. ત ત હા એમ. સારું, ચાલો ત હવે ગાઈ લે આને. શ્રી ગોકુલ વિવર્ધન નંદ સુનો રાધાપતે વ્રજનાર્તિ હરાવતાર વ્રજજના રાધાપતે વ્રજનાર્તિ હરાવતાર હરાવતાર મિત્રાર્જતા તત વિહાણ દીનબંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. તને હજી સુધારવાની જરૂર છે, પણ જોઈએ હજી બીજાને શું ખ્યાલ છે. ચલો, અક્ષિતા આવી છે? જી જય જય. હા બોલો. શ્રી ગોકુલ વિવર્ધન નંદ સુનો રાધાપતે વ્રજજનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તટવિહારણ દીનબંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. શ્રી ગોકુલ વિવર્ધન નંદ સુનો રાધાપતે વ્રજજનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીનબંધો દામોદરાચ્યુત દીર્ઘ છે, દીનબંધો. મિત્રાત્મજા તટ વિહારણ દીનબંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. શાબાશ. ચલો પ્રથમેશ. અરે આગળ તો વર્ત. ગોકુલ વિવર્ધન નંદ સુનો રાધાપતે વ્રજજનાર્તિ હરાવતાર મિત્રજા તટ ર આખો છે, તાર હારવતાર મિત્રાજા તટ વિહારણ દીનબંધો દામોદરા ચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. શ્રી ગોકુલ વિવર્ધન નંદ સુનો રાધાપતે વ્રજજનાર્તિ હરાવતાર
મિત્રા તારો હરાવતાર મિત્રાત્મજા તત વિહારણ દીનબંધો દામોદરા ચ્યુતા વિભો મમ દેહિ ચ્યુત વિભો દામોદરા ચ્યુતા વિભો મમ દેહિ દાસ્મય. અને હજી કરવો પડશે અભ્યાસ. કઈ વાંધો નહીં. હવે તમે લોકો આને કરાવજો. હા, જે લોકોને અભ્યાસ ઓછો છે ને, આ બધા ક્રિશ્ચિયન સ્કૂલમાં ભણવાનું પાપ છે. તો હવે થોડું શીખી જજો ધીરે ધીરે. મહેનત કરજે. શ્રી ગોપતા સાથે બોલો. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજાતક વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. શાબાશ. ચલો, આજે સમય થઈ ગયો આમાં જ આપણો.